સ્વનિર્ભર પ્રાથમિક શાળા દાહોદ. વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 7 માં વિષય ઇંગ્લિશનો વિડિયો લઈ રહ્યા છીએ. તમને લાસ્ટ વિડિયોમાં આપણે ગ્રામરની શરૂઆત કરી દીધી હતી. ગ્રામરમાં પહેલો કાળ કે જે હતો ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તેની સમજૂતી આપણે સમજી લીધી હતી અને તેના ઉપરથી આપણે ખાલી જગ્યા પણ પૂરી હતી. હવે આગળ એક્સરસાઇઝ લેવાની છે કે જે છે મેક નેગેટિવ સેન્ટેન્સીસ, એટલે કે નકાર વાક્યો બનાવો. તો ચાલો આપણે નકાર વાક્યો શીખીએ. વિદ્યાર્થીઓ, આજે આપણે આજના વિડીયોમાં ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કે જે આપણો ચાલી રહ્યો છે તેને આગળ લઈએ. તો આજે તમને ટુ બીના રૂપ, વર્તમાનકાળના ટુ બીના રૂપ વિશે હું શીખવાડીશ. જુઓ, આ રીતે તમારે કોઠો ડ્રો કરવાનો છે. જુઓ, સમજીએ. પ્રથમ પુરુષ એકવચન આઈ જોડે લાગે એમ, એટલે કે હું છું. પ્રથમ પુરુષ બહુવચન વી, તેની જોડે ટુ બીનું રૂપ લાગે આર, વી આર, એટલે કે અમે છીએ. બીજો પુરુષ એકવચન યુ, તેની સાથે ટુ બીનું રૂપ લાગે આર, એટલે કે તું છે. બીજો પુરુષ બહુવચન યુ, તેની સાથે લાગે ટુ બીનું રૂપ આર, એટલે કે તમે છો. ત્રીજો પુરુષ એકવચન હી સી ઇટ, તેની સાથે ટુ બીનું રૂપ લાગે ઇઝ, એટલે કે તે છે. ત્રીજો પુરુષ બહુવચન ધેય, તેની સાથે લાગે ટુ બીનું રૂપ આર, એટલે કે ધેય આર, એટલે તેઓ છે. તો આ પ્રમાણે તમારે વર્તમાનકાળમાં ટુ બીનું રૂપ એટલે કે એમ ઇઝ આર કોની સાથે લાગે તે મેં તમને શીખવાડ્યું. આ કોઠો તમારે તમારી નોટબુકમાં ડ્રો કરવાનો છે અને મોઢે કરવાનો છે. જુઓ, આ બીજો કોઠો છે જે ટુ હેવનો છે. ટુ હેવ એટલે ની પાસે હોવું. જુઓ, અહીંયા વર્તમાનકાળમાં તમને ટુ હેવનો કોઠો છે. આ પણ તમારે તમારી નોટબુકમાં ડ્રો કરવાનો છે અને લખવાનો છે. સમજી લઈએ. પ્રથમ પુરુષ એકવચન આઈ જોડે લાગે હેવ, એટલે કે મારી પાસે છે. પ્રથમ પુરુષ બહુવચન વી જોડે લાગે હેવ, વી હેવ, એટલે અમારી પાસે છે. બીજો પુરુષ એકવચન યુ જોડે લાગે હેવ, યુ હેવ, એટલે તારી પાસે છે. બીજો પુરુષ બહુવચન યુ જોડે લાગે હેવ, એટલે તમારી પાસે છે. ત્રીજો પુરુષ એકવચન હી સી ઇટ જોડે લાગશે હેઝ, તો એનો મતલબ થાય તેની પાસે છે. ત્રીજો પુરુષ બહુવચન ધેય જોડે લાગે હેવ, એટલે કે તેઓની પાસે છે. એટલે આ તમારો કોઠો થયો ટુ હેવનો. જુઓ વિદ્યાર્થીઓ, આ તમારો લાસ્ટ કોઠો છે ટુ ડુનો કોઠો. ટુ ડુ એટલે કરવું. આ તમારે પ્રશ્નાર્થ વાક્યો, નકાર વાક્યો, WH ક્વેશ્ચન તેમાં કામ લાગશે. ખાસ તમારે આ કોઠો યાદ રાખવાનો છે. જુઓ, સમજી લઈએ. પ્રથમ પુરુષ એકવચન આઈ જોડે લાગે ડુ, આઈ ડુ, એટલે કે હું કરું છું. પ્રથમ પુરુષ બહુવચન વી જોડે લાગે ડુ, વી ડુ, અમે કરીએ છીએ. બીજો પુરુષ એકવચન યુ જોડે લાગે ડુ, યુ ડુ, તું કરે છે. બીજો પુરુષ બહુવચન યુ જોડે લાગે ડુ, યુ ડુ, તમે કરો છો. ત્રીજો પુરુષ એકવચન હી સી ઇટ, તેની જોડે લાગશે ડઝ, એટલે કે તે કરે છે. તમારે ખાસ આ ધ્યાનમાં રાખવાનું છે. ત્રીજો પુરુષ બહુવચન ધેય જોડે લાગે ડુ, ધેય ડુ, તેઓ કરે છે. જુઓ વિદ્યાર્થીઓ, અહીંયા તમારે ત્રીજો પુરુષ એકવચન સિવાયના બીજા બધા અન્ય પુરુષો સાથે ડુ લાગે છે. ફક્ત તમારે ત્રીજો પુરુષ એકવચન એટલે કે એક છોકરો, એક છોકરી, એક પ્રાણી કે નિર્જીવ વસ્તુ હોય તો તમે ડઝ લગાડશો. એટલે આ કોઠો પણ તમારે તમારી નોટબુકમાં ડ્રો કરવાનો છે અને આ મોઢે કરવાનો છે. જુઓ વિદ્યાર્થીઓ, અહીંયા સાદા વર્તમાનકાળની એક્ટિવિટી નંબર 2 છે મેક નેગેટિવ સેન્ટેન્સીસ, એટલે કે નકાર વાક્યો બનાવો. આ પરીક્ષામાં પૂછાય છે. જુઓ, અહીંયા એક્ઝામ્પલ્સના આધારે મેં તમને વાક્ય રચના શીખવાડીશ. ધ્યાન આપજો. પહેલું છે રાજ પ્લેઝ ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ડે. હવે આ વાક્યમાં પહેલાં ઓળખની નિશાની જોવાની, એવરી ડે તેના આધારે આપણે કાળ નક્કી કરીશું. સાદો વર્તમાન કાળ
પછી હવે આપણે નકાર વાક્ય બનાવવાનું છે. તો ડુ નોટ કે ડઝ નોટ. તો ડઝ નોટ અહીંયા કેવી રીતે આવ્યું? તો ક્રિયાપદને SKES લાગેલું હોય તો ડઝ નોટ, અને અહીંયા જો મૂળ ક્રિયાપદ હોય તો ડુ નોટ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. રાજ કરતા પ્લેસ છે એટલે ડઝ નોટ. ડઝ આવ્યું એટલે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય. અહીંયા કોઈ પણ ભૂલથી પ્લેસ ના લખે, નહીં તો ખોટું પડશે. રાજ ડઝ નોટ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ડે. આ નકાર વાક્ય આ રીતે બનશે. બીજું જોઈએ. આઈ ગો ટુ ટેમ્પલ ડેલી. ડેલી એ ઓળખની નિશાની છે એટલે કે સાદો વર્તમાનકાળ. હવે આપણે નકાર વાક્ય બનાવીએ. આઈ કરતા. હવે જુઓ અહીંયા ગો એ મૂળ ક્રિયાપદ છે, અહીંયા ગોઝ નથી. જો ગોઝ હોતું તો ડઝ નોટ લાગતું. અહીંયા ગો છે એટલે ડુ નોટ ગો ટુ ટેમ્પલ ડેલી. આઈ ડુ નોટ ગો ટુ ટેમ્પલ ડેલી. તો એના આધારે વાક્ય રચના આપણે બનાવીએ વિદ્યાર્થીઓ. જુઓ, કરતા પ્લસ ડુ કે ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ. અહીંયા જે ક્રિકેટ છે એ કર્મ છે પ્લસ અન્ય શબ્દો. તો આ રીતે તમારી આ વાક્ય રચના બની. નકાર વાક્ય રચના છે. હવે આપણે આના ઉપરથી, તમને આ સમજાઈ ગયું હશે, હવે આપણે આના ઉપરથી બીજા એક્ઝામ્પલ્સ લઈએ છીએ. ચલો વિદ્યાર્થીઓ, હવે આપણે જે નકાર વાક્યોના નિયમો શીખ્યા તેના ઉપરથી મેં થોડાક એક્ઝામ્પલ્સ લખ્યા છે, એ આપણે સમજીએ. જુઓ, પહેલું છે વી ગો ટુ અ ગેલેરી એવરી સન્ડે. જો વિદ્યાર્થીઓ, અહીંયા એવરી સન્ડે એ ઓળખની નિશાની છે એટલે કે સાદો વર્તમાનકાળ. હવે આપણે કર્તા તરફ જઈએ. કર્તા વી એ બહુવચન છે. બહુવચન હોવાથી અહીંયા આવશે ડુ નોટ, અને અહીંયા મૂળ ક્રિયાપદ પણ છે એટલે અહીંયા આવશે ડુ નોટ. વી ડુ નોટ ગો ટુ અ ગેલેરી એવરી સન્ડે. બીજું લઈએ. ધે સિંગ સોંગ્સ રેગ્યુલર. રેગ્યુલર એ ઓળખની નિશાની છે. કર્તા બહુવચન છે ધેય, એટલે અહીંયા આવશે ડુ નોટ. ધે ડુ નોટ સિંગ સોંગ્સ રેગ્યુલર. ત્રીજું લઈએ. ધ ટીચર ટીચીસ મેથ્સ. જુઓ વિદ્યાર્થીઓ, અહીંયા કરતા ધ ટીચર એક જ છે, એકવચન છે એટલે અહીંયા ધ ટીચર ડઝ નોટ આવશે. બીજું ડઝ લાગે તેના માટે આપણે જોઈએ તો ક્રિયાપદને ES પણ લાગેલું છે એટલે ડઝ આવે. ધ ટીચર ડઝ નોટ. ડઝ લાગ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ થશે ટીચ. ધ ટીચર ડઝ નોટ ટીચ મેથ્સ. ચોથું લઈએ. ધ ચાઇલ્ડ લાઇક્સ આઈસ્ક્રીમ. જુઓ, ધ ચાઇલ્ડ એટલે એક જ બાળક છે, એકવચન. ધ ચાઇલ્ડ ડઝ નોટ. લાઇક્સ છે એટલે ડઝ નોટ. ડઝ લાગ્યું એટલે લાઇક્સમાંથી એસ નીકળી જાય, મૂળ ક્રિયાપદ થાય લાઇક આઈસ્ક્રીમ. ધ ચાઇલ્ડ ડઝ નોટ લાઇક આઈસ્ક્રીમ. પાંચમું લઈએ. સી ફોરગેટ્સ હર પર્સ. સી એકવચન, ત્રીજો પુરુષ એકવચન. સી ડઝ નોટ ફોરગેટ હર પર્સ. છઠ્ઠું લઈએ. સુસાન ડ્રિંક્સ મિલ્ક ફોર બ્રેકફાસ્ટ. સુસાન એટલે ત્રીજો પુરુષ એકવચન હી. સુસાન ડઝ નોટ ડ્રિંક મિલ્ક ફોર બ્રેકફાસ્ટ. સાતમું લઈએ. ધીસ ટ્રેન સ્ટોપ્સ એટ વડોદરા. ધીસ ટ્રેન એ નિર્જીવ વસ્તુ છે અને એક જ છે એટલે કે ઈટ, તેના માટે સર્વનામ આવે ઈટ, ત્રીજો પુરુષ એકવચન એટલે ધીસ ટ્રેન ડઝ નોટ સ્ટોપ એટ વડોદરા. આઠમું. આઈ બ્રશ માય ટીથ ટ્વાઇસ અ ડે. જુઓ, આઈ છે પહેલો પુરુષ એકવચન એટલે ડુ આવશે. જુઓ, અહીંયા ક્રિયાપદને SKES પણ નથી એટલે ડુ આવે. આઈ ડુ નોટ બ્રશ માય ટીથ ટ્વાઇસ અ ડે.
9મું લઈએ, રુચિતા ટેક્સ શાવર ઓન સન્ડે. રુચિતા ત્રીજો પુરુષ એકવચન, સર્વનામ આવશે સી, એટલે અહીંયા રુચિતા ડઝ, ટેક્સ પણ છે, ડઝ નોટ ટેક, ડઝ લાગે એટલે મૂળ ક્રિયાપદ ટેક શાવર ઓન સન્ડે. રુચિતા ડઝ નોટ ટેક શાવર ઓન સન્ડે. છેલ્લું, વી પ્લે ફૂટબોલ એવરી ડે. એવરી ડે ઓળખની નિશાની છે, કર્તા બહુવચન છે અને મૂળ ક્રિયાપદ છે, એટલે વી ડુ નોટ પ્લે ફૂટબોલ એવરી ડે. વિદ્યાર્થીઓ, અહીંયા મેં 10 એક્ઝામ્પલ્સ શીખવાડ્યા, તમને સારી રીતે સમજ પડી હશે. જુઓ વિદ્યાર્થીઓ, હજી એક વાત કહું તો અહીંયા જ્યારે આપણે ડઝ નોટ લગાવીએ છીએ તો આ કમ્પલસરી તમારે મૂળ ક્રિયાપદ જ લખવાનું આવશે. જો તમે અહીંયા ડઝ નોટ તો સાચું લખો છો, પણ એસ કે ઈએસ લગાડવાનું ભૂલતા નથી, કાઢતા નથી અને તમે ભૂલી જાઓ છો તો પછી તમારું ખોટું પડશે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે ડઝ લગાવશો એટલે ક્રિયાપદનું મૂળ રૂપ કરવાનું. હવે આની પછી તમારે આ જે 10 એક્ઝામ્પલ્સ મેં તમને શીખવાડ્યા એના આધારે તમારે મેં તમારું હોમવર્ક પણ લખી દીધું છે, એ તમારે હોમવર્ક તમારી જાતે કરવાનું છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આનું સોલ્યુશન કરીશું અને હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.